અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન દુર્ઘટના જેમાં મૃત્યુ પામેલા તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામની આત્માને ભગવાન શાંતિ અર્પણ કરે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભેગા થઈને કેન્ડલ સળગાવી અને બેનર લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। 12/6/2025 કહી શકાય કે ભારત અને ગુજરાત માટે કાળો દિવસ છે। ગઈકાલે કર્ણાવતી ખાતે પ્લેન ક્રેશની જે ઘટના ઘટી છે જેની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે, જેની અંદર વડોદરાના બી ઘણા લોકો છે, સાથે સાથે અલગ અલગ શહેરોના પણ લોકો છે। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ પર સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને જે લોકો મૃત્યુ પામ્યા છે તમામને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી છે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને સાથે સાથે ઈશ્વર સાથે એક પ્રાર્થના કરી છે કે ફરી આવી કોઈ ઘટના ભારત દેશ પર ના બને એવી પ્રાર્થના વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરવાની અંદર આવી છે ઈશ્વરને।